જેમ પરિણામો આવતા જઈ રહ્યા છે, એટલે કે રૂઝાન આવતા જઈ રહ્યા છે, તેમ તેમ ક્યાંક ઉમેદવારોના જીવ અદ્ધર થઈ રહ્યા છે, કારણ કે તમામ ઉમેદવારો અત્યારે પોતાના જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। એમાં ખાસ મહારાષ્ટ્રની વાત કરીએ કે જ્યાં 288 વિધાનસભાની આ બેઠક, જેમાં અત્યારે મહાયુતિ 42 પર આગળ ચાલી રહી છે અને મહાવિકાસ અઘાડી પાર્ટી 10 બેઠક ઉપર આગળ ચાલી રહ્યા છે, એટલે કે ઝડપી મહાયુતિ એક જમ્પ લગાવી રહી હોય તેવું લાગી રહ્યું છે। જેમ જેમ પોસ્ટલ બેલેટ ખુલતા જઈ રહ્યા છે તેમ તેમ પરિણામો આવતા જઈ રહ્યા છે। મહારાષ્ટ્ર વિધાનસભાની બેઠક આ વખતે એટલા મહત્વની વાત એ છે કારણ કે અલગ અલગ સૂત્રોની સાથે આ બેઠક વિધાનસભા લડવામાં આવી હોય, કારણ કે બટેંગે તો કટેંગીની વાત હોય કે પછી એક હે તો સેફ હે ની વાત હોય, એટલે કે સૂત્ર પહેલા આપી દેવામાં આવ્યું, ત્યારબાદ અજીત પવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને ત્યારબાદ આખું જે સૂત્ર જે છે એ નવું કરવામાં આવ્યું। એક હે તો સેફ એની વાત કરવામાં આવી અને આ સૂત્રની સાથે જ આ વિધાનસભાની ચૂંટણી લડવામાં આવી છે। ઝારખંડની પણ વાત કરીએ કે જ્યાં 81 બેઠકમાંથી 30 રૂઝાન આવી ગયા છે અને ત્યાં પણ એનડીએ અત્યારે આગળ ચાલી રહી છે, 21 બેઠક ઉપર આગળ, કોંગ્રેસ 9 બેઠક ઉપર આગળ, એટલે કે બંને રાજ્યોની વાત કરીએ કે જ્યાં ઝારખંડમાં એક ડિજિટમાં જ હજી રૂઝાનમાં ક્યાંક કોંગ્રેસને બળત મળતી હોય તેવું લેખા રહ્યું છે, એટલે કે ઇન્ડિયા ગઠબંધનને મળતી હોય। વાયનાડથી પ્રિયંકા ગાંધી આગળ ચાલી રહ્યા છે, ત્યાંથી મહત્વના સમાચાર, જ્યારે ઝારખંડના સીએમ હેમંત સોરેન અત્યારે આગળ ચાલી રહ્યા છે ત્યાંથી પણ એક અપડેટ આવી રહ્યા છે। મહારાષ્ટ્રની વરલી બેઠકથી અત્યારે આદિત્ય ઠાકરે આગળ ચાલી રહ્યા છે, મહત્વના સમાચાર મળી રહ્યા છે। આદિત્ય ઠાકરે અત્યારે આગળ ચાલી રહ્યા છે, 288 માંથી 53 બેઠકોના રૂઝાન આવી ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટી 42 અને કોંગ્રેસ જે છે એટલે કે મહાવિકાસ અઘાડી પાર્ટી 10 બેઠક પર આગળ, પરંતુ વાયનાડથી પ્રિયંકા ગાંધી અત્યારે આગળ ચાલી રહ્યા છે। આ વખતે મહારાષ્ટ્રની બેઠક તો મહત્વની છે, વિધાનસભાની બેઠક મહત્વની છે, પરંતુ જે પેટા ચૂંટણી યોજાઈ છે તે પણ મહત્વના અત્યારે પરિણામ આવી રહ્યા છે। વાવ બેઠકનું પણ થોડી વારમાં પરિણામ આપણે જે રૂઝાન છે બતાવીશું, કારણ કે 23 રાઉન્ડમાં છે અને જેમ જેમ રાઉન્ડ પૂરા થતા જશે તેમ તેમ અમે ખાસ રૂઝાન આપતા જઈશું। ગુજરાતની ભલે એક વિધાનસભાની પેટા ચૂંટણી હોય, પરંતુ આખી ગુજરાતની તેના પર નજર અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર શિવજીના શરણે પહોંચ્યા, કારણ કે સ્વરૂપજી ઠાકોર પર એક કહેવાય ને વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો। 2 વખત 2017 હોય 2022 હોય, ભલે ગુજરાતમાં ભાજપની સરકાર બની પરંતુ વાવ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ, પરંતુ આ વખતે સ્વરૂપજી ઠાકોરે એડી ચોટીનું જોર લગાવ્યું છે। મતગણતરી પહેલા મહાદેવના શરણે પહોંચ્યા, ચૂંટણી પરિણામ પહેલા સ્વરૂપજીએ શિવજીના દર્શન કર્યા, આશીર્વાદ લીધા। પાતાળેશ્વર મહાદેવના મંદિરમાં તેમણે દર્શન કર્યા હતા। શિવજીના દર્શન કરીને જીતની આશા સ્વરૂપજી ઠાકોરે વ્યક્ત કરી। વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે વટનો સવાલ હતી। જો કે વાવ પેટા ચૂંટણીનું મતદાન યોજાઈ ગયું ને તે બાદ આજે પરિણામ યોજાવા જઈ રહ્યું છે। ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર કે જેઓ વહેલી સવારે પાતાળેશ્વર મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા છે, આપણી સાથે જોડાયા છે। શું કહો છો સાહેબ, આજે ચૂંટણીનું પરિણામ એક વટનો જંગ બની હતી, આજે પરિણામ આવવા જઈ રહ્યું છે, વહેલી સવારે ભોળાનાથના દર્શન કરવા પહોંચ્યા છો, શું કહો છો? આજે મતદાનનો ગણતરીનો દિવસ છે અને અમને સૌભાગ્ય મળ્યું છે કે અમે પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી અને અમે આશીર્વાદ અમને મળ્યા છે કે આ વખતે જે વાવ વિધાનસભાનું કમળ ખીલશે અને જે આશીર્વાદ અમને મળ્યા છે એ આશીર્વાદ થકી અમે વાવ વિધાનસભાની સેવાનો લાભ લઈશું અને 18 આલમની જે લાગણી છે, 18 આલમના જે આશીર્વાદ છે એ આશીર્વાદ કમળને ખીલાવા રૂપી અમને મળી રહેશે। અને એમાં ભાજપ કોંગ્રેસ સાથે અપક્ષ પણ મેદાને હતું, માવજીભાઈ પણ મેદાને હતા, શું માનો છો, શું ચિત્ર રહેશે? તો લોકોના આશીર્વાદ જ્યારે મળતા હોય ત્યારે પૂરો વિશ્વાસ હોય કે આ વખતે કમળને ખીલાવા માટે સ્વયંભૂ 18 આલમ આગળ આવી અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા અને મોદી સાહેબનો જે વિકાસની યાત્રા છે એને આગળ વધારવા માટે સ્વયંભૂ 18 આલમ આવી છે અને 18 આલમ કમળને ખીલાવવા માટે આજે મતગણતરી છે, એ મતગણતરીના ટૂંક સમયમાં જ પરિણામ જાહેર થશે અને કમળને લોકો આશીર્વાદ આપ્યા છે। પાલનપુરના પાતાળેશ્વર મહાદેવના દર્શન કરીને અત્યારે મતગણતરી કેન્દ્ર તરફ પ્રયાણ કર્યું છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।
તો સ્વરૂપજી ઠાકોર મહાદેવના શરણે પહોંચ્યા છે. તો આ તરફ મહારાષ્ટ્ર, ઝારખંડ, વાવ હોય કે ઉત્તર પ્રદેશની 9 બેઠક હોય કે વાયનાડ હોય, ત્યાં સૌની નજર રહેશે અને સાથે સાથે આપણે વિશ્લેષણ પણ કરીશું. અત્યારે અમારી સાથે સ્ટુડિયોમાં ગેસ્ટ ઉપસ્થિત છે. કપિલભાઈ કોંગ્રેસ તરફથી પક્ષ મૂકશે, શૈલેષભાઈ પરમાર જોડાઈ ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી પક્ષ મૂકશે, રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. આપ સૌનું સ્વાગત. જયવંતભાઈ, ખાસ કહેશો કે મહારાષ્ટ્ર, ઝારખંડ પર તો નજર છે, પરંતુ સાથે સાથે બનાસકાંઠાની આ વાવ બેઠક પર પણ હવે રુઝાન આવશે, પછી આપણે ચર્ચા કરીશું. પરંતુ મહારાષ્ટ્રની આ ચૂંટણી શા માટે મહત્વની? અત્યારે જોવા જઈએ તો 50 બેઠક પર મહાયુતિ આગળ ચાલી રહ્યા છે. પરિણામ વિશે આપનું શું કહેવું? અત્યારે જે કંઈ વલણો આવી રહ્યા છે એમાં શરૂઆતમાં પોસ્ટલ બેલેટ ખુલતા હોય છે અને એમાં સામાન્યતઃ કર્મચારીઓને, જે સૈનિકોને, બધા પોલીસ અધિકારીઓના બધાના હોય છે મત, કે જે ડ્યુટી ઉપર હોય છે એ લોકો પોસ્ટલથી મતદાન કરતા હોય છે. હવે એમાં જો લગભગ એવું હોય છે કે સત્તા પક્ષમાં હંમેશા લગભગ એમનો મત છે ઊંધો જતો હોય છે, સત્તા પક્ષને મળતા નથી હોતા. અને એવામાં જો આ રીતે ભાજપ અને એની ગઠબંધનની મહાયુતિને જો આગળ આવી રીતે એટલું બધો ડિફરન્સ હોય કે 50 મહાયુતિને બતાવી રહ્યા છે આપણી ચેનલ ઉપર અને કોંગ્રેસને 15, તો મને લાગે છે કે બહુ મોટો ડિફરન્સ છે. આમ છતાંય આપણે લોકસભાની ચૂંટણી હોય કે હરિયાણાની ચૂંટણી હોય, એના પરિણામો આપણે શરૂઆતમાં જે જોયા હતા એ કંઈક આગળ જતાં ચિત્ર બદલાયું હતું. એટલે અત્યારે કહેવું તો બહુ મુશ્કેલ છે, પરંતુ એક વાત દેખાઈ રહી છે કે પોસ્ટલ બેલેટમાં જો આ પ્રકારનું ચાલુ રહેશે અને એ પછી આ ઈવીએમમાં પણ જળવાઈ રહેશે, કારણ કે કોંગ્રેસ સામાન્યતઃ ઈવીએમ ઉપર દોષારોપણ કરતી હોય છે, ત્યારે જો પોસ્ટલ બેલેટમાં આ સ્થિતિ હોય તો ભાજપ માટે આશાજનક અને જલેબી વેચવાનો ચોક્કસ સમય છે. બિલકુલ શૈલેષભાઈ, ભાજપ માટે આશાવાદ એટલા માટે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે બંને રાજ્યોમાં અત્યારે આપનું જે ગઠબંધન છે તે આગળ ચાલી રહ્યું છે, એના પર આપનું શું કહેવું છે? જે પ્રકારે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેજી હોય, દેવેન્દ્ર ફડણવીસજી હોય કે નીતિન ગડકરીજી હોય કે અમારા સાથી પક્ષો અજીત પવારજી હોય, એને તનતોડ મહેનત કરી છે. સરકારે સારા કામો કર્યા છે, સરકારના કામોના મત મળ્યા છે અને અમારું માઇક્રો મેનેજમેન્ટ અને કેડરબેઝ પાર્ટી છે, અમારા પાર્ટીના અસંખ્ય કાર્યકર્તાઓ જે પ્રકારે મહેનત કરી છે અને જે પ્રકારે કોંગ્રેસે હથકંડા અપનાવ્યા છે, લવ જેહાદ થી લઈ અને માનો કે હમણાં તો વોટ જેહાદ ત્યાં સુધી આવી ગયું હતું. એટલે લોકો કોંગ્રેસને ઓળખી ચૂક્યા છે કે કોંગ્રેસે જે રીતે ઉદ્ધવ ઠાકરેને તોડવા માટે, એ ઉદ્ધવ ઠાકરેને ભાજપની સરકાર આવેલી જ હતી વિધાનસભામાં, ઉદ્ધવ ઠાકરેને જે પ્રકારે તોડ્યા હોય તન મન ધનથી, એટલે એ પ્રકારે તોડવાનું કામ કર્યું છે. લોકો ઓળખી ગયા છે ને ઉદ્ધવ ઠાકરે બાલાસાહેબ ઠાકરેના રસ્તે નથી ચાલતા, બાલાસાહેબના વિચારોથી વિપરીત ચાલે છે, એ પણ લોકો આ મતદાનમાં દેખાડી દેશે. બિલકુલ, એટલે કહેવાય કે બંને પક્ષ દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે અમારી જીત થશે, અમારી જીત થશે. પરંતુ એક મહત્વના અપડેટ પણ અમારી સાથે આવી ગયા છે. અમારા સહયોગી કૃષ્ણા અમારી સાથે જોડાઈ ગયા છે. કૃષ્ણા, શું અપડેટ છે રિઝલ્ટને લઈને? જી બિલકુલ પ્રીતિ, અત્યારે વાવ બેઠક પર આપણે ગુજરાતની વાત કરીએ તો વાવની પેટા ચૂંટણી પર સૌ કોઈની નજર છે. બીજી બાજુ મહારાષ્ટ્રની 288 બેઠક અને ઝારખંડની 81 બેઠક પર શું થવાનું છે? પુનરાવર્તન થશે, પરિવર્તન થશે? કારણ કે એક્ઝિટ પોલ્સમાં મહારાષ્ટ્રમાં આપણે જોયું કે 11 એક્ઝિટ પોલમાંથી મોટાભાગના એક્ઝિટ પોલે મહાયુતિની સરકાર બની રહી છે એવું બતાવ્યું હતું. 4 એક્ઝિટ પોલે એવું બતાવ્યું હતું કે મહાવિકાસ અઘાડીની સરકાર આવી રહી છે, જ્યારે 2 એક્ઝિટ પોલે એવું બતાવ્યું હતું કે ફરી એક વખત ત્યાં હંગ એસેમ્બલીનું નિર્માણ થવાનું છે. જ્યારે ઝારખંડમાં પણ મોટાભાગના એક્ઝિટ પોલે એવું કહ્યું હતું કે ભાજપના નેતૃત્વમાં જે ગઠબંધન લડ્યું હતું એની સરકાર બની રહી છે અને હેમંત સોરેનની આ વખતે સરકાર નહીં બને એવું કહેવામાં આવ્યું હતું. પરંતુ અત્યારે જે શરૂઆતી ટ્રેન્ડ સામે આવી રહ્યા છે, મહારાષ્ટ્રમાં ખૂબ સારું પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કરતું દેખાઈ રહ્યું છે, મહાયુતિ કરતું દેખાઈ રહ્યું છે. અને વાવથી સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. સ્વરૂપજી ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત અને માવજી ઠાકોર વચ્ચે જ્યાં આ વખતે ત્રિપાખીયો જંગ હતો, ત્યાંથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોર અત્યારે આગળ ચાલી રહ્યા છે. વાવની પેટા ચૂંટણીમાં સૌ કોઈએ જીતતા દાવા કર્યા હતા, પરંતુ સ્વરૂપજી ઠાકોર અત્યારે ગુલાબસિંહ રાજપૂતને અર્લી ટ્રેન્ડ્સમાં શરૂઆતી વલણમાં પછાડી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. સ્વરૂપજી ઠાકોર કે જેમને આ વખતે ઉતારવામાં આવ્યા હતા, ઠાકોર એક સૌથી વધારે ત્યાં વર્ચસ્વ ધરાવતો એક સમુદાય છે. ત્યારબાદ ચૌધરી સમાજમાં આવે છે અને ચૌધરી સમાજમાંથી માવજી ઠાકોર જ્યારે એમને ટિકિટ આપવામાં ન આવી ભારતીય જનતા પાર્ટી તરફથી, ત્યારે તેઓ અપક્ષ લડ્યા હતા અને એમણે એવું પણ છેલ્લે કહ્યું હતું કે હું કોંગ્રેસના મત કાપીશ. જોકે એ જે લડ્યા અપક્ષ ઉમેદવાર તરીકે એ કોંગ્રેસને નુકસાન પહોંચાડે છે કે કેમ એ જોવાનું રહેશે. પરંતુ વાવ બેઠક એ એવી બેઠક છે કે જે ગેરેબેનનો એક સમય લાંબા સમય માટે
પર્યાય બની ગઈ હતી. આ બેઠક પરથી જ્ઞાનીબેન સતત જીતતા આવ્યા હતા, સતત 3 વખત જીત્યા હતા અને એટલા માટે કોંગ્રેસ માટે આ બેઠક એ વર્ચસ્વનો સવાલ થઈ ગઈ હતી. ભારતીય જનતા પાર્ટી જે આ બેઠક પર નહોતી જીતી શકતી, ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતા શંકર ચૌધરીને હરાવ્યા હતા જ્ઞાનીબેન ઠાકોરે અને જાયન્ટ કિલર બન્યા હતા. અને આ વખતે સ્વરૂપજી ઠાકોરને ઉતારવામાં આવ્યા. ઘણો બધો અંદર આંતરિક અસંતોષ પણ જોવા મળ્યો હતો, જો કે ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહી હતી. બીજી બાજુ કોંગ્રેસ તરફથી પણ જ્યારે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપવામાં આવી ત્યારે ઠાકરસિંહ રબારીના દબાતા સૂર્ય આપણે એ સ્વર જોયા હતા કે મને લડવું હતું. જો કે આ વખતે પણ મને કોરાણે મૂકી દેવામાં આવ્યો છે. બાદમાં તેમણે કહ્યું હતું કે ગુલાબસિંહ રાજપૂત નાનો ભાઈ છે એટલે હું એને જીતાવવા માટે કામ કરીશ, પરંતુ અત્યારે જે વલણ સામે આવી રહ્યા છે એમાં સ્વરૂપજી ઠાકોર જેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે. એટલે ફરી એક વખત આ બેઠક લાંબા સમય પછી ભારતીય જનતા પાર્ટી ફરી પોતાના ખાતામાં કરવામાં સફળ રહે છે કે કેમ એ જોવાનું રહેશે. અને મહારાષ્ટ્રની વાત કરીએ, મહારાષ્ટ્રમાં આ વખતે ખૂબ રોચક લડાઈ હતી, કારણ કે છેલ્લા 5 વર્ષમાં કોઈ એક રાજ્ય કે જ્યાં સૌથી વધારે જો રાજકીય ઉથલપાથલ મચી હોય તો એ હતું મહારાષ્ટ્ર. કારણ કે સરકાર બની તૂટી, પક્ષો બન્યા તૂટ્યા, ગઠબંધનો બન્યા તૂટ્યા, મુખ્યમંત્રીના ચહેરાઓ બદલાતા રહ્યા અને બધા વચ્ચે સૌથી વધારે રોચક લડાઈ આ વખતે મહારાષ્ટ્રમાં લડાઈ. બંને પક્ષોએ, બંને ગઠબંધનોએ પણ આ વખતે એડી ચોટીનું જોર લગાવ્યું છે આ જીતવા માટે, આ રાજ્યને જીતવા માટે. કારણ કે લોકસભાની ચૂંટણીમાં આપણે જોયું હતું કે ભારતીય જનતા પાર્ટી, જેને એવો વિશ્વાસ હતો કે અમારું ગઠબંધન 400 પાર જશે, એ સપનું નહોતું હાંસલ થઈ શક્યું. એ સપના પર પાણી ફરી વળ્યું હતું. એની પાછળનું એક મોટું કારણ મહારાષ્ટ્ર હતું, કારણ કે ઉત્તર પ્રદેશમાં સૌથી મોટો ઝટકો મહારાષ્ટ્રએ આપ્યો હતો અને 48માંથી 30 બેઠકો એ વખતે મહાવિકાસ અઘાડીને મળી હતી અને માત્ર 18 બેઠક જીતવામાં મહાયુતિ સફળ રહી હતી. એટલે સૌથી મોટો ઝટકો મહારાષ્ટ્રએ આપ્યો હતો અને એટલા માટે આ વખતે ચિંતા હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટીની હંમેશા રણનીતિ રહી છે કે કેવી રીતે નકારાત્મક પાસાઓને સકારાત્મક પાસામાં બદલવા, જે હારેલી બાજી હોય એને જીતવા માટે કેવી રીતે મહેનત કરવી, અને આ વખતે એ કરી છે. યોગી આદિત્યનાથે જે શરૂઆત કરી હતી, બટોગે તો કટોગે, એક રહોગે તો નેક રહોગે, ત્યારબાદ વડાપ્રધાન મોદીએ પણ તેને આગળ વધાર્યું. પરંતુ છેલ્લે જે લાડકી બહેન યોજના લાગુ કરવામાં આવી અને એને ખૂબ અગ્રેસિવલી મૂકવામાં આવી મહારાષ્ટ્ર સરકાર દ્વારા, અને એ કેટલી અસર કરે છે એના પર પણ બહુ મોટો મદાર રહેવાનો છે. કારણ કે આ વખતે જે રીતે એક્ઝિટ પોલ્સ અને અર્લી ટ્રેન્ડ્સ બતાવી રહ્યા છે કે મહિલાઓ છે એમણે સારું એવું વોટ કર્યું છે. છેલ્લા 3 દાયકામાં 1995 પછી મહારાષ્ટ્રમાં આ વખતે ઐતિહાસિક મતદાન થયું છે. 66% મતદાન નોંધાયું. 1995માં 71% મતદાન નોંધાયું હતું અને ગત વખતે 61% મતદાન નોંધાયું. આ વખતે 66% મતદાન નોંધાયું અને આજે 4%, 5% મતદાન વધ્યું છે. બંને તરફથી એવું કહેવામાં આવ્યું કે આ મતદાનમાં જે વધારો થયો છે એ અમને ફાયદો કરાવશે. મહાવિકાસ અઘાડી તરફથી કહેવામાં આવ્યું, મહાયુતિ તરફથી કહેવામાં આવ્યું. પરંતુ અત્યારે જે શરૂઆતી વલણ બતાવી રહ્યા છે એ ખૂબ મોટો ફાયદો અત્યારે મહાયુતિને પહોંચાડતો દેખાડી રહ્યા છે. પ્રીતિ, બિલકુલ. પરંતુ અત્યારે જ્યારે મહાવિકાસ અઘાડી પાર્ટીએ જમ્પ લગાવી દીધો હોય, અત્યારે જે રુઝાન આવી રહ્યા છે તેના પર નજર કરશો. ભારતીય જનતા પાર્ટી 100 બેઠક પર આગળ, એટલે કે મહાયુતિ અત્યારે 100 બેઠક પર આગળ ચાલી રહી છે. મજબૂત પક્ષ તો ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં 2014થી રહ્યો જ છે, પરંતુ એની વચ્ચે જે લોકસભાના પરિણામ આવ્યા તેમાં 30 બેઠકો, 48માંથી 30 બેઠકો પર મહાવિકાસ અઘાડી પાર્ટીએ જે પરફોર્મન્સ કર્યું તેના પરથી હવે કાંટાની ટક્કર તો થવાની જ છે. અને એટલા જ માટે જે અત્યારે માત્ર 10, 11, 12, 13 બેઠક પર જે મહાવિકાસ અઘાડી પાર્ટી જે રુઝાનમાં આગળ ચાલી રહી છે, એક જમ્પ લગાવીને એ સાબિત કર્યું છે કે ટક્કર તો અહીંયા પૂરેપૂરી થવાની છે. બિલકુલ, ટક્કર પૂરેપૂરી થવાની છે. કપિલભાઈ, શું કહેશો? મહારાષ્ટ્રમાં અત્યારે કહેવાય ને, જ્યારે મેં કૃષ્ણા પાસે અપડેટ માંગ્યું ત્યારે 10 કે 11 બેઠકો અત્યારે એક જમ્પ લગાવ્યું છે. એટલે કે મહારાષ્ટ્રમાં ધીરે ધીરે વિશ્વાસ વધતો જઈ રહ્યો છે અત્યારે મહાવિકાસ અઘાડી પાર્ટી, એટલે કે કોંગ્રેસને. શું કહેશો? ચોક્કસથી ગુડ મોર્નિંગ. પહેલા તો જલેબીઓના સપના હોય, જલેબીઓ ખાજો, સારી વસ્તુ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે મહારાષ્ટ્રની અંદર આજે જે લૂંટેલી સરકાર હતી એની જગ્યાએ આજે મહારાષ્ટ્રની જનતા દ્વારા ચૂંટેલી સરકાર આજે ફરીથી સ્થાપિત થવા જઈ રહી છે. જે પ્રકારે મહારાષ્ટ્રની અંદર જનાદેશ જનમતને લૂંટીને જે પ્રકારે સરકાર બનાવવામાં આવી હતી એ લૂંટેલી સરકારની જગ્યાએ આજે ચૂંટેલી સરકાર આવશે. અને વાત કરી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાશ્રીએ કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડી. પાર્ટી કોને તોડી? ઉદ્ધવ ઠાકરેની. શિવસેનાને કોને તોડી? એનસીપીને કોને તોડી? અને તમે દ્રશ્યો જોયા હોય, તમે સંદેશ ન્યૂઝના માધ્યમથી દ્રશ્યો જોયા હતા કે સુરતમાં રિસોર્ટની અંદર શિવસેનાના જે ધારાસભ્યો હતા એમને દસેડે લાવવામાં આવતા હતા. એ દ્રશ્યો મેં આખા દેશે જોયા હતા. જે પ્રકારે 2014 બાદ સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા શામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ સત્તાનો દુરુપયોગ કરીને
પાર્ટીઓને તોડવામાં આવે, ચૂંટેલી સરકાર જે લોકો દ્વારા ચૂંટવામાં આવી હોય એ સરકારને રાજકીય હથકંડા અપનાવીને એમના ઈડી સીબીઆઈ ઇન્કમટેક્સનો દુરુપયોગ કરીને તોડવામાં આવે, જનમતનો અનાદર કરવામાં આવે, ત્યારે આજે મહારાષ્ટ્રની જનતા ચોક્કસથી જવાબ આપવા જઈ રહી છે. આજે મહારાષ્ટ્રના લોકોનો દિવસ છે, આજે મહારાષ્ટ્રની અંદર ક્રાંતિનો દિવસ છે. મહારાષ્ટ્રની જનતા ખૂબ જાગૃત છે. મહારાષ્ટ્રની ધરતી એ ફુલેજીની ધરતી છે, એ બાબા સાહેબ આંબેડકરની ધરતી છે, એ શિવાજી મહારાજની ધરતી છે. એ ક્યારે આ ગદ્દારોને સાખી ન લે, ત્યારે આ ગદ્દારોને મોઢા ઉપર તમાચો મારવા મહારાષ્ટ્રની જનતા જઈ રહી છે કે જેમને જનતાએ ચૂંટીને મોકલ્યા હતા ત્યારબાદ એ 50 ખોખા, એ ખોખાઓની સરકાર હતી, એ ખોખાની સરકારને ઉખાડીને આજે જનમતથી ફરીથી આજે જનતાની સરકાર બનવા જઈ રહી છે, લોકોની સરકાર બનવા જઈ રહી છે. આજના રૂઝાનો છે, હમણાં ક્યાંક રિઝલ્ટ અલગ હતા, હવે અલગ છે, ક્યાંક અત્યારે થોડું હરખાઈ શકે 5, 10, 15 સીટોથી, પરંતુ બપોરના 12 વાગ્યા સુધીમાં પિક્ચર ક્લિયર થશે. મહારાષ્ટ્રની અંદર એ જનતાની સરકાર બનશે. બિલકુલ, વાવ બેઠક પર પણ હરખાવા જેવું નથી કપિલભાઈ. અને આ વખતે જો તમે જીતો, જેમ કહ્યું સરકાર બનવા જઈ રહી છે, તો પછી ઈવીએમ ને દોષ નહીં આપો તમે? ચોક્કસથી. જો મહારાષ્ટ્ર વાવની વાત કરીએ તો વાવની અંદર હજુ તો ટ્રેન્ડ સ્ટાર્ટ થયા છે, કદાચ પહેલો રાઉન્ડ પણ સ્ટાર્ટ પૂરો નહીં થયો હોય, પરંતુ એ રિઝલ્ટ ચોક્કસથી વાવ એ પરંપરાગત કોંગ્રેસની સીટ રહી છે, કોંગ્રેસના મતદારો રહ્યા છે અને કોંગ્રેસ ચોક્કસથી ત્યાં જીતશે. વાત રહી ઈવીએમની, તો ઈવીએમનો મુદ્દો એ કોંગ્રેસનો કે ભારત પૂરતો નથી. ઈવીએમનો મુદ્દો એ વૈશ્વિક મુદ્દો છે. એલન મસ્ક જે ટેકનોક્રેટ છે, કે જે મતલબ ટેકનોલોજીના મતલબ જાણકાર વ્યક્તિ ગણી શકાય, એમને પણ અમેરિકાની અંદર ઈવીએમનો મુદ્દો ઉઠાવ્યો હતો. એટલે વૈશ્વિક મુદ્દો છે. લોકશાહીની અંદર લોકોને વિશ્વાસ ન પડે એવી વ્યવસ્થા ક્યારે ન હોઈ શકે. આજે લોકશાહીની અંદર 100માંથી 5 લોકોને પણ એમ હોય કે ઈવીએમમાં ખોટું થઈ શકે, તો એ 5 લોકોની પણ શંકા ન રહેવી જોઈએ. બિલકુલ, આપણે ઈવીએમ પર ચર્ચા કરીશું. તમે ખાલી હા અને નામાં જવાબ માંગ્યો હતો. જયવંતભાઈ, મહારાષ્ટ્રની વાત કરીએ, એ તો આપણે વાત કરી, પણ વાવ બેઠક પર અત્યારે ગેરીબેન ઠાકોર જાણે પોતે ઉમેદવાર હોય, કારણ કે સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે, પણ પોતે ઉમેદવાર હોય તે રીતે ગુલાબસિંહ રાજપૂત માટે પ્રચાર કર્યો, પણ અત્યારે તેનો ફાયદો થતો નથી દેખાઈ રહ્યો. બીજી બાજુ અપક્ષ પણ એટલા જ ટક્કર આપી જ રહ્યા હતા. વાવ બેઠક પર આપનું શું કહેવું છે? અગેન મહારાષ્ટ્રનું જે કહ્યું એ પ્રમાણે જ પોસ્ટલ બેલેટ અત્યારનું ગણતરી ચાલતી હશે અને એ પ્રમાણે મેં કહ્યું કે સત્તા પક્ષ વિરોધી સામાન્યતઃ વલણ રહેતું હોય છે અને એ મતો જે ખુલતા હોય છે સત્તા પક્ષ વિરોધી હોય છે. તો વાવમાં પણ ગેરીબેનનો જો ગઢ ગણાતો હોય અને 2 ચૂંટણીમાં સતત એ જીત્યા હોય અને લોકસભામાં પણ જીત્યા હોય, તો પછી એનો અર્થ એ થયો કે ત્યાં પણ ભાજપ છે આ વખતે જોર કર્યું છે કે એક ઉમેદવારની પસંદગીમાં કાં તો કોંગ્રેસ થાપ ખાઈ ગઈ છે અથવા તો ક્યાંક જ્ઞાતિવાદ હાવી જોવા મળી રહ્યો છે. બિલકુલ, મહારાષ્ટ્રની વાત કરી ત્યાં પણ જ્ઞાતિવાદ તો હાવી જોવા મળ્યો જ હતો. અને ખાસ 2014 પછી જેમાં વાત કરી કે ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો પક્ષ સાબિત થયો છે, પણ લોકસભાનું જે પરિણામ આવ્યું જેમાં મહાવિકાસ અઘાડી પાર્ટીની સારું પ્રદર્શન હોય કે પછી રાહુલ ગાંધીમાં આપણે એ જોયા કે રાહુલ ગાંધીએ જે સમગ્ર ભારત જે પદયાત્રાઓ કરી, ન્યાય યાત્રા યોજી અને ત્યારબાદ જે પ્રેસ કોન્ફરન્સ કે પ્રચારના એમના આપણે મુદ્દા જોવા મળ્યા, બધા જ એક કહી રહ્યા છે કે રાહુલ ગાંધીમાં ઘણો બદલાવ આવ્યો છે અને એનું પરિણામ અત્યારે ક્યાંક જોવા પણ મળી રહ્યું છે. મહત્વના સમાચાર પર અત્યારે અપડેટ કરીએ. મહારાષ્ટ્રથી મહત્વના સમાચાર અત્યારે આવી રહ્યા છે. મહારાષ્ટ્રથી એક મોટું અત્યારે અપડેટ ક્યાંક આવી રહ્યું છે. કસોલી બેઠક પર જે રૂઝાન આવ્યા છે મહારાષ્ટ્રમાં, માફ કરશો, 200થી વધુ બેઠકોના રૂઝાન આવી ચૂક્યા છે. 288 બેઠક પર જે મતદાન થયું અને એમાંથી 200 બેઠકો ઉપર રૂઝાન આવી ચૂક્યા છે અને 110નો આંકડો મહાયુતિએ અત્યારે પાર કરી દીધો છે. મહાઅઘાડી ગઠબંધન પણ 90 બેઠક પર અત્યારે આગળ ચાલી રહ્યું છે અને મહારાષ્ટ્રમાં 200થી વધુ બેઠકોના રૂઝાન જે આવ્યા છે. અન્યના ફાળે 3 બેઠકો છે, એટલે કે પોસ્ટલ બેલેટ. ત્યારબાદ હવે જેમ જેમ ઈવીએમ ખુલતા જશે, પોસ્ટલ બેલેટની ગણતરી અત્યારે આવી રહી છે, પરંતુ પૂરેપૂરી ટક્કર અત્યારે મહાવિકાસ અઘાડી આપી રહી છે. એની વચ્ચે વાવ બેઠકના પરિણામ પણ અત્યારે અપડેટ આપણે રૂઝાન આપી રહ્યા છીએ. જયવંતભાઈ, મહારાષ્ટ્રમાં જે વાત કરી, જે આપણે વાત કરી 2014 પછી એક મોટો પક્ષ બની રહ્યો ભારતીય જનતા પાર્ટીનો, ત્યારબાદ એ જે શિવસેનાના 2 ફાંટા પડ્યા, જેમાં ઉદ્ધવ ઠાકરે અત્યારે મહાવિકાસ અઘાડીમાં, એકનાથ શિંદે જે હાલના મુખ્યમંત્રી છે તે અત્યારે મહાયુતિમાં. પરંતુ 2014 પછી 10 વર્ષનો સમય, 2024 લોકસભાની પણ કેટલી અસર જોવા મળી શકે છે, તેના પરિણામોની કેટલી અસર જોવા મળી શકે છે, કારણ કે એમાં એમવીએ સારું પ્રદર્શન કર્યું હતું. લોકસભા અને વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ 3 અલગ સ્તરે લડાતી હોય છે અને મુદ્દા પણ અલગ અલગ હોય છે. એટલે આપણો મતદાર છે એ બહુ શાણો છે અને એને ખબર છે 2015માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપ્યા અહીંયા ગુજરાતમાં
વિધાનસભામાં બેયને કટોકટ રાખ્યા અને લોકસભામાં સંપૂર્ણપણે 2019માં 26માંથી 26 બેઠક ભાજપને આપી. એટલે અને બીજું કે લોકસભા ચૂંટણી પછી જે કંઈ સમય મળ્યો એમાં સમયમાં ભાજપે ફેરફાર કર્યા અને સંઘની દૃષ્ટિએ પણ સંઘે ખૂબ મહેનત કરી એવું કહેવાય છે. તો એના કારણે અને બધા જ લોકો છે એ બરાબર કામે લાગી ગયા અને ખાસ કરીને એ બાંગ્લાદેશની જે ઘટના બની ત્યાં હિન્દુઓ પર જે અત્યાચારો થયા એના કારણે યોગી આદિત્યનાથે જે સૂત્ર આપ્યું બટેંગે તો કટેંગે એ હરિયાણામાં પણ ચાલ્યું છે. મહારાષ્ટ્રમાં અત્યારે આપણને જે રીતે વલણ છે એની જોતા એવું લાગે છે કે યોગી આદિત્યનાથ જે આમ કહેવાય ને કે મહારાષ્ટ્રમાં આમ તો સ્ટાર પ્રચારક રહ્યા પરંતુ તેમના સૂત્રની નિંદાઓ પણ ઘણી બધી થઈ. હા, એ તો મને લાગે છે સ્ટ્રેટેજિક પાર્ટ હોય છે. જેમ કોંગ્રેસનું મહાગઠબંધન છે મહાવિકાસ અઘાડી, તો એમાં પણ કેટલાક મુદ્દે અસહમતિ ઉદ્ધવ ઠાકરેના પ્રધાન પદ, નાના સાહેબ પટોળેના મુખ્યપ્રધાન પદના કારણે હતું. તો એ રીતે આ લોકો અજીત પવારે બહુ સ્ટ્રેટેજિક, કારણ કે એની મત બેંક અલગ છે, નવાબ મલિક ને બધા છે એનામાં, એટલે એ સૂત્રથી એ અલગ થઈ ગયા હોય એ બહુ સ્વાભાવિક છે. બિલકુલ, એટલે કહેવાય ને કે તમામના મુદ્દા અલગ છે. સ્થાનિક સ્વરાજ્યની હોય, વિધાનસભા હોય, લોકસભા હોય, વચનો તો આપવામાં આવે છે પણ દરેક સ્ટ્રેટેજી અલગ હોય છે. મતદાર હોશિયાર છે અને મતદાર જ નક્કી કરતો હોય છે કે આખરે શું જનાદેશ આપ્યો છે. અત્યારે મહત્વના અપડેટ સાથે મારા સહયોગી ફરી એક વખત કૃષ્ણા અમારી સાથે જોડાઈ ગયા છે. જી કૃષ્ણા, ઓવર ટુ યુ. બિલકુલ પ્રીતિ, અત્યારે જે સામે આવી રહ્યા છે શરૂઆતી રૂઝાન અને મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. મહાવિકાસ અઘાડી જે શરૂઆતમાં પાછળ દેખાતી હતી, ખૂબ પાછળ દેખાતી હતી મહાયુતિની સરખામણીએ, અને અત્યારે એક મોટો જમ્પ લગાવ્યો છે. આંકડા જે સામે આવી રહ્યા છે, મહાવિકાસ અઘાડી પણ અત્યારે 100 ને પાર પહોંચી ગઈ છે. એટલે આ ખૂબ રોચક લડાઈ રહેવાની છે. ગત વખતે આપણે જોયું હતું કે મહારાષ્ટ્રમાં જે રીતે કોઈ પણ એક પક્ષ છે સ્પષ્ટ જનાદેશ નહોતો મેળવી શક્યો, કોઈ પણ એક ગઠબંધન નહોતું મેળવી શક્યું, અને શરૂઆતમાં જે પાર્ટીઓમાં તોડફોડ થઈ હતી સરકાર બનાવવા માટે, અને આ વખતે પણ, કારણ કે આપણે ગઈકાલે પણ જોયું કે સંજય રાઉતને ડર સતાવતો હતો. એમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર બહુ મોટું રાજ્ય છે અને એટલા માટે જે પણ જીતેલા ધારાસભ્યો હશે એમને મુંબઈમાં નહીં સમાવી શકાય અને એટલા માટે અમારે હોટલની વ્યવસ્થા કરવી પડશે. સૌથી મોટો ડર એ મહાવિકાસ અઘાડીને એ છે કે હોર્સ ટ્રેડિંગ થશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ ગત વખતે એક કર્યું હતું અને આ વખતે પણ ફરી પાછળનું પુનરાવર્તન ન થાય એનો સૌથી મોટો ડર જ્યારે મહાવિકાસ અઘાડીને સતાવી રહ્યો છે. બધા વચ્ચે હંગ એસેમ્બલીનું ફરી એક વખત મહારાષ્ટ્રમાં નિર્માણ થશે એવી સંપૂર્ણ સંભાવનાઓ દેખાઈ રહી છે. જો કે જો મહાયુતિ અત્યારે જે પ્રમાણે પરિણામ સામે આવે છે ને મહાયુતિ સતત એ આગળ વધે છે એ ઝડપે, તો મહાયુતિ સરકાર બનાવી શકે છે, પરંતુ મહાવિકાસ અઘાડી પણ મજબૂત ટક્કર આપી રહી છે. અને જે પ્રમાણે અત્યારે આંકડા દેખાઈ રહ્યા છે, મહાવિકાસ અઘાડી જે શરૂઆતમાં પાછળ હતી અત્યારે એ પણ સારી એવી લડત આપતા દેખાઈ રહી છે. જો કે આજે ખૂબ શરૂઆતી ટ્રેન્ડ્સ છે, જેમ જેમ પરિણામો સામે આવતા જશે એમ ચિત્ર સ્પષ્ટ થતું જશે. પરંતુ મોટા ચહેરાઓની વાત કરીએ તો બારામતી બેઠક પરથી અજીત પવાર કે જેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે. એનસીપીમાં આપણે જોયું તોડફોડ થઈ, પરંતુ ચાચા ભતીજાની જે લડાઈ હતી, શરદ પવાર હતા, અજીત પવાર હતા, અને બારામતી બેઠક એ એવું કહેવાય છે કે શરદ પવાર ફેમિલીનું એક હોમ ગ્રાઉન્ડ રહ્યું છે. શરદ પવાર સતત આ બેઠક પરથી જીતતા આવ્યા હતા અને ત્યારબાદ અજીત પવારે આ બેઠક લીધી હતી. અજીત પવાર પણ આ બેઠક પરથી જીતી રહ્યા છે, પરંતુ ફરી એક વખત બારામતી બેઠક પર ચાચા ભતીજાની લડાઈ છે, કારણ કે એનસીપીમાંથી શરદ પવાર છે તો એનસીપીમાંથી અજીત પવાર છે, તો એનસીપી શરદ પવારના જૂથમાંથી યુગેન્દ્ર પવાર કે જેઓ અજીત પવારના ભત્રીજા છે, અજીત પવારના મોટા ભાઈ શ્રીનિવાસના પુત્ર છે, એમને આ વખતે શરદ પવારે મેદાનમાં ઉતાર્યા છે. એટલે ફરી એક વખત આ બેઠક પર ચાચા ભતીજાની લડાઈ જોવા મળી રહી છે. પરંતુ અન્ય બેઠકોની આપણે જો વાત કરીએ, એકનાથ શિંદેની કોપરી બેઠક જે છે એમાં તેઓ આગળ ચાલી રહ્યા છે. આ ઉપરાંત શાયના એનસી ફેશન ડિઝાઇનર છે, કોલાબા બેઠક, મુંબાદેવી બેઠક પરથી તેઓ પાછળ ચાલી રહ્યા છે. આ બધા જે મોટા ચહેરા છે. આદિત્ય ઠાકરે વર્સિસ મિલન દેવરાની પણ આ વખતે લડાઈ છે. આદિત્ય ઠાકરે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે હું આ બેઠક પરથી જીતીશ, પરંતુ એઓ સરકારમાં મંત્રી રહ્યા હતા, જ્યારે મિલન દેવરા કે જેઓ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે, બંને યુવા ચહેરા છે અને એ બંને આ બેઠક પર લડી રહ્યા છે. એટલે અહીંયા પણ જોવાનું રહેશે કે શું થાય છે. પરંતુ આ વખતે એક તરફ જે પાર્ટીઓમાં તોડફોડ મચી એના કારણે લોકસભામાં સૌથી સારું પ્રદર્શન કોંગ્રેસનું રહ્યું હતું. અને બીજી જોવાની વાત એ પણ છે કે છેલ્લા 5 વર્ષમાં મહારાષ્ટ્રમાં જે પણ રાજકીય તોડફોડ થઈ, પરંતુ એવું કહેવાય છે કે કોંગ્રેસમાં હંમેશા તોડફોડ રહેતી હોય છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસનું સંગઠન, કોંગ્રેસ પક્ષ એ પોતાના પક્ષને સાચવી રાખવામાં સફળ રહ્યો હતો અને એ વાવ તરફથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રીતિ અત્યારે કે ગુલાબસિંહ રાજપૂત પર અને 10,000 ની અંદર કોંગ્રેસ પાર્ટી વિજય બનશે. અત્યારે સમાચાર મળી રહ્યા છે કે ગુલાબસિંહ રાજપૂત અત્યારે વાવ બેઠક પરથી આગળ વધી રહ્યા છે, જ્યારે સ્વરૂપજી ઠાકોર અત્યારે પાછળ જઈ રહ્યા છે. એટલે અહીંયા પણ
સૌથી વધારે રોચક લડાઈ છે. ઠાકર શ્રી તમારી પ્રતિક્રિયા આપી રહ્યા છે. દેશનો આજે જ્યારે મતપેટી સ્વરૂપે જ્યારે ખુલવાની છે ત્યારે મને વિશ્વાસ છે વાવની દેવતુલ્ય જનતા ઉપર કે સલંગ આ ત્રીજી વખત કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા હશે. શરૂઆતથી જે દિવસથી ફોર્મ ભર્યું ત્યારથી આજ સુધી વાવના તમામ સમાજના સર્વ સમાજે આશીર્વાદ આપ્યા છે અને પૂરો વિશ્વાસ છે કે આજે ચૂંટણીનો જે પરિણામ આવશે તો કોંગ્રેસ અહીંયાથી જીતશે. હું આપના માધ્યમથી સમગ્ર વાવ સોયગામ ભાભરની જનતાને વિનંતી કરું છું, ચૂંટણીનું પરિણામ આવે ત્યારે શાંતિપૂર્ણ માહોલ બની રહે. કોઈ વ્યક્તિ, કોઈ સમાજ કે કોઈ પક્ષ બાબતે ટીકા ટિપ્પણી કરવાની ચૂંટણીમાં જ્યાં સુધી વોટિંગ થાય ત્યાં સુધી જ બધું હોય છે. એના પછી કોઈ સમાજની લાગણીઓ દુભાય, કોઈ પક્ષની કે કોઈ વ્યક્તિની લાગણીઓ દુભાય એવું કોઈ વર્તન ના કરે સોશિયલ મીડિયામાં, એ પણ આપના માધ્યમથી હું વિનંતી કરું છું. અને વિજયના વિશ્વાસ સાથે અહીંયા ગણતરીમાં આવ્યા છીએ અને 100% પરિણામ કોંગ્રેસમાં આવશે. લીડનો ટાર્ગેટ કેટલો? જેમ જ્ઞાનીબેને વાત કર્યું કે 5000થી ઉપર ને 10,000ની આજુબાજુ અમને લીડ અહીંયાથી મળશે સમગ્ર વિસ્તારમાંથી વિશ્વાસ છે. વિજય સરઘસની વાત કરવામાં આવે, જો વિજય થાય તમારો, વિજય સરઘસની વાત તો એના માટે કોઈ આયોજન? અહીંયાથી અમારે ધણીધર ભગવાનના ધીમાના દર્શન કરવા માટે જઈશું, જ્યાં એની વચ્ચે જો સ્વાગત કરે, સન્માન કરે, આવકાર આપે એ સ્વીકારતા રહીશું અને શાંતિપૂર્ણ મતદારનો વાવમાં આભાર માનશું. આ વખતે ગુલાબજી આ વખતે જે વોટિંગ પેટર્ન રહી છે 3 તાલુકા પૈકી વાવમાં સૌથી વધારે વોટિંગ થયું, 2 નંબર ઉપર સુઈગામ, 3 નંબર ઉપર ભાભર. શું સૂચવે છે? દેખો, વાવ અને સુઈગામનું અને ભાભરનું ત્રણે પેટા ચૂંટણીમાં આટલું મતદાન થવું બહુ મોટી વાત છે અને એમાં ખાસ કરીને વાવ વિધાનસભા, વાવ તાલુકા, સુઈગામ તાલુકામાં ખૂબ સારું મતદાન થયું. ભાભરના લોકોએ પણ સારું મતદાન કર્યું છે, એટલે લોકશાહીના પર્વની બધા ઉજવણી કરી છે. એના માટે બધાનો વાવ વિધાનસભાના મતદારોનો આભાર માનું છું. પ્રથમ રાઉન્ડના અંતે અત્યારે તમે 250 મતથી આગળ ચાલી રહ્યા છો, પ્રથમ પ્રતિક્રિયા? આ શરૂઆતથી હું કહું છું કે શરૂઆતથી લઈને છેલ્લે સુધી પરિણામમાં અમે લોકો કોંગ્રેસ પાર્ટી આગળ રહીશું. એક રાઉન્ડ ખુલ્લું. એટલે ગુલાબસિંહ રાજપૂત અત્યારે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ઠાકરસિંહ રબારીએ પણ કહ્યું કે અમે જીતવાના છીએ, પરંતુ હજુ આ શરૂઆતમાં 254 મતથી ગુલાબસિંહ રાજપૂત અત્યારે આગળ ચાલી રહ્યા છે. સ્વરૂપજી ઠાકોર કદાચ ખુશ થયા હશે કારણ કે શરૂઆતી ટ્રેન્ડમાં તેઓ આગળ હતા, પરંતુ અત્યારે ગુલાબસિંહ રાજપૂત 254 મતથી અત્યારે આગળ ચાલી રહ્યા છે. એટલે વાવની બેઠક, વાવ બેઠકની જે ચૂંટણી છે, વાવ બેઠકના પરિણામો છે પણ મહારાષ્ટ્ર જેટલા જ રોચક છે, રસાકસી ભર્યા છે, કારણ કે આ વખતે અહીંયા ત્રિપાંખીયો જંગ છે. માવજી ચૌધરી પણ લડી રહ્યા છે. જો કે માવજી ચૌધરી જીતશે કે હારશે એ તો ખબર નથી, પરંતુ એ કોને જીતાડશે ને કોને હરાવશે એના પર સૌ કોઈની નજર છે. પરંતુ અત્યારે પળે પળે જે રીતે અપડેટ બદલાઈ રહી છે, શરૂઆતમાં સ્વરૂપજી ઠાકોર આગળ ચાલી રહ્યા હતા. મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે, બેલેટની ગણતરી પૂરી થઈ ચૂકી છે અને હવે ઈવીએમ શરૂ થશે. જય દ્વારકાધીશ. આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી છે, ત્યારે જ્યારથી જાહેરનામું પડ્યું ત્યારથી કરીને અત્યાર સુધી જ્યાં પણ અમે ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કર્યો, લોકોના આશીર્વાદ માગ્યા. છેલ્લા 7 વર્ષથી હું ધારાસભ્ય તરીકે અનેક ગામોમાં જઈને નાના મોટા કામો કર્યા અને કાયમી પરિણામ કોઈ પણ પ્રકારનું આવે પણ અમારો કાયમી લોકો સાથેનો નાતો લાવી રહ્યો છે, કાયમી જનસંપર્કમાં રહ્યા છીએ. એટલે વાવ વિધાનસભાના મતદારો, સર્વ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપી અને કોંગ્રેસની હેટ્રિક નોંધાવશે. વિજય સરઘસ બાબતે કઈ રીતમાં આવે છે? અમે એ બાબતમાં કાંઈ લાંબુ માનતા નથી. એનું કારણ કે અમારી 24ની ચૂંટણી હોય, 22ની હોય, જનતાનો આભાર વ્યક્ત કરવાનો હોય અને સાથે રહીને જીત્યા પછી કોઈ પણ પ્રતિનિધિ એ કોઈ પક્ષનો નથી હોતો, એ સર્વ વિસ્તારના તમામ સમાજના અને સર્વ સમાજના મતદારોના નાગરિકોનો હોય છે. તો નાગરિકોના હિતમાં સર્વ સમાજને સર્વ પક્ષીય સાથે મળીને કામ કરે એ પ્રણાલિકા અમારી કાયમી રહી છે અને આ વખતે પણ રહેશે. લીડ કેટલી? 5000થી ઉપર અને 10,000ની અંદર કોંગ્રેસ પાર્ટી વિજય બનશે. એટલે જ્ઞાનીબેન ઠાકોર છે તેઓ કહી રહ્યા છે કે 5000થી 10,000ની વચ્ચે લીડથી અમે જીતવાના છીએ. જો કે મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં અત્યારે રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યો છે, કારણ કે સતત આંકડાઓ બદલાઈ રહ્યા છે. ત્યારે 120 બેઠક પર મહાયુતિ આગળ ચાલી રહી છે અર્લી ટ્રેન્ડ્સમાં, જ્યારે 117 બેઠક પર મહાવિકાસ અઘાડી આગળ ચાલી રહી છે. એટલે અહીંયા પણ ખૂબ રસપ્રદ લડાઈ છે. આ એ બેઠક છે, આ એ રાજ્ય છે કે જ્યાં અત્યારે જો મહાયુતિની આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી એક બિગ બ્રધરની ભૂમિકામાં છે, જ્યારે
મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ બિગ બ્રધરની ભૂમિકામાં છે। લોકસભાની ચૂંટણીમાં આપણે જોયું હતું કે મહાવિકાસ અઘાડીએ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ મહારાષ્ટ્રની આપણે જો જ્યોગ્રાફિકલી વાત કરીએ, પોલિટિકલી વાત કરીએ તો આ 6 અલગ અલગ ક્ષેત્રોમાં વહેંચાયેલો વિસ્તાર છે અને તેમાં સૌથી વધારે બેઠક એ મરાઠવાડા અને વિદર્ભની છે અને આ એ ઝોન છે કે જ્યાં મહાવિકાસ અઘાડીનું સૌથી સારું પ્રદર્શન રહ્યું હતું। મરાઠવાડામાં 8 લોકસભાની બેઠકમાંથી 7 બેઠકો મહાવિકાસ અઘાડી જીતવામાં સફળ રહી હતી અને એટલા માટે એને પુનરાવર્તનની આશા હતી વિધાનસભાની ચૂંટણીમાં પણ। અને ઝારખંડની જો આપણે વાત કરીએ, ઝારખંડના આંકડા પર આપણે વાત કરીએ તો ઝારખંડમાં પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન સારું પ્રદર્શન કરતું દેખાઈ રહ્યું છે। ઝારખંડમાં પણ સતત આંકડા બદલાઈ રહ્યા છે, પરંતુ ઝારખંડમાં આ વખતે શું થશે સૌની નજર છે। હેમંત સોરેન ફરી પાછા મુખ્યમંત્રી બનશે કે પછી આ વખતે બાબુલાલ મરાંડી કે જે ભારતીય જનતા પાર્ટીનો મોટો ચહેરો છે તેઓ મુખ્યમંત્રી બનશે। ઝારખંડમાં એનડીએ અત્યારે 30 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, આ મોટા સમાચાર મળી રહ્યા છે અને 29 એટલે અહીંયા પણ ઇન્ડિયા 27 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, એટલે અહીંયા પણ સારી એવી લડાઈ તો જોવા મળી જ રહી છે। અને ઝારખંડના એક્ઝિટ પોલ્સની આપણે વાત કરીએ, જો કે એક્ઝિટ પોલ હંમેશા એક્ઝિટ પોલ સાબિત નથી થતા, છેલ્લા 3 વખતથી તો આપણે જોઈ રહ્યા છે કે ઊંધામાંથી પછડાતા દેખાયા છે, પરંતુ ઝારખંડમાં પણ જે 50થી વધારે બેઠકોના વલણ આગળ આવ્યા છે, સામે આવ્યા છે, એમાં બંને વચ્ચે રોચક લડાઈ દેખાઈ રહી છે। 30 બેઠકો પર જો એનડીએ આગળ ચાલી રહ્યું છે તો ઇન્ડિયા ગઠબંધન જેમાં ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને એની લડાઈ છે આરજેડી અને લેફ્ટ પાર્ટીઓનું ગઠબંધન છે એ 28 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે એનડીએ કે જેમાં ભારતીય જનતા પાર્ટીનો સાથ આ વખતે આજસુએ આપ્યો હતો, એલજેપીએ આપ્યો હતો, એ તમામ જેડીઓએ આપ્યો હતો, એ અત્યારે 30 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। માત્ર 3 જ બેઠકોનો તફાવત દેખાઈ રહ્યો છે। જો કે આ વલણ છે, વારંવાર આપણે કહ્યા છીએ કારણ કે આ વલણ છે, પરંતુ વલણ મુજબ મહારાષ્ટ્રમાં અત્યારે મહાયુતિએ સતત આગળ વધી રહી છે અને પાછળ મહાવિકાસ અઘાડી પણ એને ટક્કર આપતી દેખાઈ રહી છે, એટલે રોચક લડાઈ છે, રસપ્રદ લડાઈ દેખાઈ રહી છે મહારાષ્ટ્ર અને ઝારખંડ બંને રાજ્યોમાં।